નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે એકદમ અઘરા લાગતા ઇલેક્ટ્રિકલ કનેક્શનને સમજવાની ચાવી આપણી રોજબરોજની ઘડિયાળમાં છુપાયેલી હોઈ શકે? તો આજે આપણે YY6 ટ્રાન્સફોર્મર કનેક્શનનું રહસ્ય ખોલવાના છીએ. અને હા, એવી રીતે સમજીશું કે પછી ક્યારેય ભૂલાય જ નહીં. તો ચાલો આ જ સવાલથી શરૂ કરીએ. ટ્રાન્સફોર્મરને ઘડિયાળની જેમ કામ કરવા માટે કેવી રીતે વાયર કરી શકાય? હવે આ સવાલ સાંભળવામાં થોડો અજીબ લાગશે ખરું ને, પણ માનો મારી વાત, આ આખા કોમ્પ્લેક્સ ટોપિકને એકદમ સરળ બનાવવાની ચાવી આ જ સવાલમાં છુપાયેલી છે. આજે આપણે શું શું જોવાના છીએ એના પર એક નજર નાખી લઈએ. પહેલાં તો Y6 છે શું, પછી ઘડિયાળવાળી એનાલોજી સમજીશું, એના પછી આ જે શિફ્ટ છે એને વિઝ્યુલાઇઝ કરીશું, પછી ટ્રાન્સફોર્મરનું વાયરિંગ કેવી રીતે થાય એ જોઈશું, અને છેલ્લે આ બધું યાદ રાખવા માટે એકદમ સિમ્પલ નિયમ. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા સેક્શનથી. સમજીએ કે આ Y6 કનેક્શન આખિર છે શું. ઓકે, તો YY6 સાંભળવામાં કોઈ સિક્રેટ કોડ જેવું લાગે છે, પણ છે એકદમ સિમ્પલ. આમાં જે કેપિટલ Y છે એ છે હાઈ વોલ્ટેજ એટલે કે HV સાઇડનું સ્ટાર કનેક્શન, અને જે સ્મોલ y છે એ છે લો વોલ્ટેજ એટલે કે LV સાઇડનું સ્ટાર કનેક્શન. અને પેલો 6 નંબર, બસ આ તો આખી ગેમ છે. આ નંબર બતાવે છે કે બંને વાઇન્ડિંગ વચ્ચે બરાબર 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ છે. પણ હવે સવાલ એ છે કે આ 180 ડિગ્રી શિફ્ટને મગજમાં બેસાડવો કઈ રીતે? એને વિઝ્યુઅલાઇઝ કરવો થોડો ટ્રિકી લાગી શકે છે. તો ચાલો એના માટે એક એવી એનાલોજી વાપરીએ જે આખી વાતને એકદમ ક્લિયર કરી દેશે. બસ એક ઘડિયાળને મનમાં વિચારો. એમ સમજો કે હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ એક ઘડિયાળનો મિનિટનો કાંટો છે, જે અત્યારે બરાબર 12 પર છે, એકદમ સીધો ઉપર. અને જે લો વોલ્ટેજ વાઇન્ડિંગ છે એ છે કલાકનો કાંટો, જે બરાબર 6 પર છે, એકદમ સીધો નીચે. દેખાયું ને? બંને કાંટા એકબીજાથી બિલકુલ ઓપોઝિટ છે, એક સીધી લીટીમાં. અને આની પાછળનું ગણિત પણ એકદમ સિમ્પલ છે. આપણે YY6માં પેલો 6 નંબર કેમ વાપરીએ છીએ? જુઓ, આખી ઘડિયાળ એટલે 360 ડિગ્રી. 12 કલાક છે એટલે કે દરેક કલાક વચ્ચે 30 ડિગ્રીનો ખૂણો બને. તો 6 કલાકનો ગેપ એટલે શું? 6 ગુણ્યા 30 એટલે કે પૂરા 180 ડિગ્રી. છે ને પરફેક્ટ? મતલબ કે આપણી ઘડિયાળવાળી એનાલોજી એકદમ સચોટ છે. તો હવે ઘડિયાળવાળી વાત તો મગજમાં બેસી ગઈ. ચાલો હવે જોઈએ કે એન્જિનિયર્સ આ જ વસ્તુને ટેકનિકલી એટલે કે ફેઝર ડાયાગ્રામ પર કેવી રીતે બતાવે છે. ફેઝર ડાયાગ્રામ એ બીજું કશું નથી પણ વોલ્ટેજની દિશા બતાવવાનો એક રસ્તો છે. 180 ડિગ્રી શિફ્ટના કેસમાં વાત એકદમ સિમ્પલ છે. સેકન્ડરી વાઇન્ડિંગનો ડાયાગ્રામ પ્રાઇમરીના ડાયાગ્રામનું બરાબર ઊંધું એટલે કે અરીસામાં દેખાતું પ્રતિબિંબ હોય છે. બસ એટલું વિચારો કે પ્રાઇમરીના ડાયાગ્રામને તમે અરીસા સામે રાખો તો જેવું દેખાય બસ એ જ છે સેકન્ડરીનો ડાયાગ્રામ. જે ઉપર હતું એ નીચે અને જે નીચે હતું એ ઉપર. ચાલો હવે થિયરી બહુ થઈ, હવે પ્રેક્ટિકલ વાત કરીએ. આ કનેક્શન ખરેખર વાયરથી કેવી રીતે જોડવાનું છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. જો આના 3 સિમ્પલ સ્ટેપ્સ છે. સ્ટેપ 1, પ્રાઇમરી એટલે કે HV સાઇડ પર આપણે ન્યુટ્રલ પોઇન્ટ બનાવવાનો છે. એના માટે આપણે બધા 2 નંબરવાળા ટર્મિનલ્સ A2, B2 અને C2 ને એકસાથે શોર્ટ કરી દઈશું. સિમ્પલ ખરું ને? હવે આવે છે સૌથી મહત્વનો ભાગ, સ્ટેપ 2 એટલે કે સેકન્ડરી સાઇડ. અહીંયા જ પેલો 180 ડિગ્રીનો જાદુ થાય છે. અહીં આપણે પ્રાઇમરીથી ઊંધું કરવાનું છે. 2 નંબરના ટર્મિનલ્સને શોર્ટ કરવાને બદલે આપણે 1 નંબરના ટર્મિનલ્સને શોર્ટ કરીશું. એટલે કે A1, B1 અને C1 ને એકસાથે જોડી દઈશું. અને બસ આપણું કામ પૂરું. સ્ટેપ 3માં જે બાકી બચેલા ટર્મિનલ્સ છે A2, B2 અને C2, ત્યાંથી આપણને આઉટપુટ મળી જશે. હવે આ બધું યાદ રાખવું કદાચ થોડું કન્ફ્યુઝિંગ લાગે, પણ એના માટે એકદમ સિમ્પલ શોર્ટકટ છે. આને આપણે કહીશું ઓપોઝિટ કનેક્શન રૂલ. આ એક નિયમ યાદ રાખી લો એટલે બધું જ યાદ રહી જશે. તો આ નિયમ શું છે? ચાલો સરખામણી કરીને સમજીએ. જુઓ, જે YY0 કનેક્શન હોય, જેમાં 0 ડિગ્રીનો શિફ્ટ હોય, એમાં આપણે શું કરીએ? આપણે બંને બાજુએ સરખા ટર્મિનલ્સ શોર્ટ કરીએ. એટલે કે પ્રાઇમરીમાં A2, B2, C2 અને સેકન્ડરીમાં પણ A2, B2, C2. પણ YY6માં જ્યાં આપણને 180 ડિગ્રીનો શિફ્ટ જોઈએ છે, ત્યાં આપણે ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ ટર્મિનલ્સ શોર્ટ કરીશું. મતલબ કે જો પ્રાઇમરીમાં 2 નંબરના ટર્મિનલ્સ શોર્ટ કર્યા તો સેકન્ડરીમાં 1 નંબરના ટર્મિનલ્સ શોર્ટ કરવાના. બસ આટલો જ નિયમ છે. આ એક વાત જો મગજમાં ફિટ થઈ ગઈ તો સમજી લો કે YY6 કનેક્શનમાં ક્યારે ભૂલ નહીં પડે. તો ચાલો આખી વાતને ફટાફટ રિવાઇઝ કરી લઈએ.
પહેલી વાત YY6 એટલે સ્ટાર કનેક્શન, પણ 180 ડિગ્રીના ફેઝ શિફ્ટ સાથે. બીજી અને સૌથી અગત્યની વાત, આ શિફ્ટ મેળવવાની ચાવી છે ઓપોઝિટ કનેક્શનનો નિયમ. એટલે કે જો પ્રાઇમરી સાઇડ પર 2 નંબરના ટર્મિનલ્સ શોર્ટ કરીને ન્યુટ્રલ બનાવ્યો હોય તો સેકન્ડરી સાઇડ પર 1 નંબરના ટર્મિનલ્સ શોર્ટ કરવાના. બસ આટલું જ. અને હવે જતા એક સવાલ જેના પર વિચાર કરવા જેવો છે. Y6 કનેક્શનની એક ખાસ વાત એ છે કે એના ઇનપુટ અને આઉટપુટ ટર્મિનલ્સ પહેલેથી ફિક્સ નથી હોતા. તો વિચારો કે આપણે જે ઓપોઝિટ કનેક્શનનો નિયમ શીખ્યા એના કારણે આ ફ્લેક્સિબિલિટી કઈ રીતે આવે છે? આ સવાલનો જવાબ શોધવાથી આ કનેક્શનની સમજણ હજુ વધુ પાકી થઈ જશે.